નમસ્કાર. તમને ખબર છે દરેક બિઝનેસની પોતાની એક કહાની હોય છે અને આ કહાની છે ને એ શબ્દોમાં નહીં પણ આંકડાઓમાં લખાયેલી હોય છે. તો આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે આ આંકડાઓની ભાષાને કેવી રીતે ઉકેલવી અને કોઈપણ વ્યવસાયની સફળતાની આખી વાર્તા કેવી રીતે જાણવી. ચાલો તો શરૂ કરીએ. કોઈ પણ નાનો બિઝનેસ ચલાવતી વખતે આ એક સવાલ તો મનમાં આવ્યા જ કરે, ખરું ને? કે આખું વર્ષ આટલી બધી મહેનત કરી પણ શું આપણે સાચી જ જીતી રહ્યા છીએ? શું ખરેખર કંઈ કમાયા? આ એ સવાલો છે જેના જવાબ મળવા જ જોઈએ અને બસ આજે આપણે એ જ જવાબો શોધવાના છીએ. તો ચાલો આખી વાતને સમજવા માટે આપણે મળીએ સારાને. સારા એક નાનો પણ સરસ મજાનો પોટરી સ્ટુડિયો ચલાવે છે. ખૂબ ઉત્સાહથી શરૂઆત કરી હતી, પણ હવે જુઓ 1 વર્ષ પૂરું થયું અને એના મગજમાં પણ એ જ મોટો સવાલ ઘૂમી રહ્યો છે. શું મેં ખરેખર આમાંથી કોઈ પૈસા કમાયા? તો સારાના આ મોટા સવાલનો જવાબ ક્યાંથી મળશે? એ છુપાયેલો છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં, એટલે કે નાણાકીય પત્રકોમાં. એ જ બતાવશે કે હકીકત શું છે. હવે કદાચ એવું થાય કે આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એટલે વળી શું? એકદમ સહેલી ભાષામાં કહું ને તો એ બિઝનેસનો આખા વર્ષનો રિપોર્ટ કાર્ડ છે. બસ એ જ બતાવે છે કે આખરે બિઝનેસ ક્યાં ઊભો છે, કેટલી કમાણી થઈ અને એની આર્થિક તબિયત ખરેખર કેવી છે. ઓકે, તો હવે આપણે સારાના નફાની તપાસ શરૂ કરીએ અને આ તપાસનું પહેલું અને સૌથી પહેલું પગથિયું છે ટ્રેડિંગ એકાઉન્ટ તૈયાર કરવું. અહીંથી જ આપણને પહેલો સંકેત મળશે કે નફો થયો છે કે નહીં. જો ટ્રેડિંગ એકાઉન્ટનું કામ એકદમ સીધું અને સિમ્પલ છે. એ બીજા કોઈ ખર્ચાની ચિંતા નથી કરતું. એનું ફોકસ ખાલી ને ખાલી બિઝનેસની મેઇન એક્ટિવિટી પર હોય છે. એટલે કે માલ ખરીદ્યો અને વેચ્યો, એમાંથી શું મળ્યું? સારાના કેસમાં વાત સાવ સીધી છે. પોટરી બનાવી અને વેચી, એમાંથી કેટલો નફો થયો, બસ આટલું જ. સારું, ટ્રેડિંગ એકાઉન્ટને બરાબર સમજવું હોય ને તો પહેલા 2 પ્રકારના ખર્ચા વચ્ચેનો ફરક સમજવો પડશે. પહેલો છે ડાયરેક્ટ ખર્ચ, એટલે કે એવો ખર્ચ જે સીધો પ્રોડક્ટ બનાવવા સાથે જોડાયેલો હોય, જેમ કે સારા માટે માટી ખરીદવી. અને બીજો છે ઇનડાયરેક્ટ ખર્ચ, મતલબ કે બિઝનેસ ચલાવવા માટેના બીજા બધા જ ખર્ચ, જેમ કે સ્ટુડિયોનું ભાડું છે કે પછી જાહેરાત પાછળનો ખર્ચ. ચાલો હવે સીધા સારાના ટ્રેડિંગ એકાઉન્ટ પર નજર કરીએ. જો જમા બાજુ એટલે કે આવકની સાઈડ પર છે વેચાણમાંથી મળેલા 20,000 રૂપિયા અને વર્ષના અંતે જે માલ વેચાયા વગરનો પડ્યો છે એનો આખર સ્ટોક 1,000 રૂપિયા. હવે ઉધાર બાજુ એટલે કે ખર્ચની સાઈડ પર તેના સીધા ખર્ચા છે, જેમ કે કાચો માલ અને મજૂરી. તો હવે આપણે શું કરીશું? કુલ આવકમાંથી આ બધા સીધા ખર્ચા બાદ કરીશું અને જે રકમ બચશે અને એ આંકડો આવે છે 14,000 રૂપિયા. તો આ છે સારાનો ગ્રોસ પ્રોફિટ, એટલે કે કાચો નફો. આનો મતલબ એ થયો કે ખાલી પોટરી બનાવવા અને વેચવાના કામમાંથી જ એણે 14,000 રૂપિયા કમાયા. પણ શું અહીં વાર્તા પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. આ તો હજી શરૂઆત છે. કાચો નફો તો વાર્તાનો, સમજો ને, પહેલો ભાગ છે. પણ સ્ટુડિયો ચલાવવા માટે બીજા પણ તો ખર્ચા થાય ને. ભાડું છે, લાઇટ બિલ છે, કેટલું બધું હોય. તો બિઝનેસનો સાચો આખરી નફો જાણવા માટે હવે આપણે બધા ખર્ચાઓને પણ હિસાબમાં લેવા પડશે. અને બસ અહીંયા એન્ટ્રી થાય છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની, એટલે કે નફા નુકસાન ખાતાની. આનું કામ શું? તો જે કાચો નફો આપણને મળ્યો એમાંથી બિઝનેસ ચલાવવાના બીજા બધા જ પરોક્ષ ખર્ચાઓ, જેમ કે ભાડું, વીજળી, માર્કેટિંગ, બધું જ બાદ કરવાનું. અને પછી જે બચે એ છે આપણો સાચો ચોખ્ખો નફો. તો ચાલો સારાનું નફા નુકસાન ખાતું જોઈએ. આપણે શરૂઆત ક્યાંથી કરી? પેલા 14,000 રૂપિયાના કાચા નફાથી, જે આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાંથી સીધા લઈ આવ્યા. હવે આમાંથી આપણે એના બીજા ખર્ચાઓ બાદ કરીએ છીએ. સ્ટુડિયોનું ભાડું, વીજળીનું બિલ, માર્કેટિંગનું ખર્ચ, આ બધું જ. અને આ બધી રકમ બાદ કરતા છેલ્લે જે આંકડો આપણી પાસે બચે છે એ જ છે સારાનો અસલી નેટ પ્રોફિટ. તો ગણતરી પછી જવાબ મળ્યો 5,500 રૂપિયા. આ છે સારાનો નેટ પ્રોફિટ. આ એ રકમ છે જે બધા જ નાના મોટા દરેક ખર્ચા ચૂકવી દીધા પછી એના હાથમાં ખરેખર બચી છે. આ છે એની આખા વર્ષની મહેનતનું સાચું ફળ. આ એનો જવાબ છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે સારાએ કેટલા પૈસા કમાયા, પણ કહાણી હજી બાકી છે. હવે સવાલ એ છે કે એનો બિઝનેસ કેટલો મજબૂત છે, એની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે
અને આ જાણવા માટે આપણે આપણું છેલ્લું અને સૌથી અગત્યનું પત્રક જોવું પડશે, બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું. આ વાક્ય બેલેન્સ શીટને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. વિચારો કે બેલેન્સ શીટ એ વર્ષના છેલ્લે દિવસે તમારા બિઝનેસની એક ફાઇનાન્શિયલ સેલ્ફી છે. એક જ ક્લિકમાં બધું દેખાઈ જાય કે બિઝનેસ પાસે શું શું છે અને એણે કોને કોને શું શું ચૂકવવાનું બાકી છે. અને આખી બેલેન્સ શીટ છે ને એ અકાઉન્ટિંગના એક ગોલ્ડન રૂલ પર ચાલે છે. નિયમ એકદમ સિમ્પલ છે. તમારી પાસે જેટલી મિલકતો છે એનો સરવાળો હંમેશા તમારા દેવા અને મૂડીના સરવાળા જેટલો જ થવો જોઈએ. આ ત્રાજવું હંમેશા બેલેન્સ રહેવું જ જોઈએ. ચાલો આ નિયમને સારાના બિઝનેસના ઉદાહરણથી સમજીએ. મિલકતો એટલે શું? એટલે કે જે બધું બિઝનેસનું પોતાનું છે, જેમ કે બેંકમાં પડેલા પૈસા, પોટ્રી બનાવવાનું મશીન અને જે માલ હજી વેચાયો નથી એ. દેવા એટલે શું? એટલે જે પૈસા બહાર ચૂકવવાના છે, જેમ કે મિત્ર પાસેથી લીધેલી લોન. અને મૂડી એટલે માલિકે બિઝનેસમાં લગાવેલા પોતાના પૈસા. અને હા, એમાં આ વર્ષે જે નફો થયો એ પણ ઉમેરાય. અને આ રહી સારાની ફાઇનલ બેલેન્સ શીટ. અહીંયા એક બહુ જ મહત્વની વાત નોટ કરો. પેલો જે 5,500 રૂપિયાનો ચોખ્ખો નફો હતો એ સીધો સારાની મૂડીમાં ઉમેરાઈ ગયો. અને હવે જાદુ જુઓ. દેવા અને મૂડીની બાજુનો ટોટલ છે 17,500 અને સામે મિલકતોની બાજુનો ટોટલ એ પણ છે 17,500. બંને બાજુ એકદમ સરખી. આનો મતલબ શું? આપણા હિસાબો એકદમ બરાબર છે. આપણી આખી ચર્ચામાં આખરનો સ્ટોક શબ્દ 2 વાર આવ્યો. આ એક બહુ જ ખાસ એડજસ્ટમેન્ટ છે જેને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એની અસર એક નહીં પણ બે જગ્યાએ થાય છે. તો આ આખરનો સ્ટોક એટલે શું? સિમ્પલ. વર્ષના છેલ્લે દિવસે જે પણ માલ વેચાયા વગર દુકાન કે ગોડાઉનમાં પડ્યો છે એને આખરનો સ્ટોક કહેવાય. સારા માટે આ એની બનાવેલી સુંદર પોટરી છે જે હજી સુધી વેચાઈ નથી. તો આની બેવડી અસર શું છે? યાદ રાખજો. પહેલી અસર એ ટ્રેડિંગ એકાઉન્ટમાં આવકની બાજુ પર લખાય છે. કેમ? જેથી આપણે ફક્ત વેચાયેલા માલનો જ ખર્ચ ગણી શકીએ. અને બીજી અસર એ બેલેન્સ શીટમાં મિલકત તરીકે દેખાય છે. કેમ? કારણ કે એ બિઝનેસની પોતાની મિલકત છે જે આવતા વર્ષે વેચીને પૈસા કમાઈ શકાશે. આ બેવડી અસર એ આખા હિસાબનો એક મહત્વનો ભાગ છે. તો અત્યાર સુધી આપણે એ જોયું કે આ બધા ખાતા બને કેવી રીતે. પણ હવે સૌથી મોટો સવાલ, આ બધું કરવાની જરૂર શું છે? આ આંકડાઓ આખરે આપણને કહેવા શું માંગે છે? ચાલો હવે આખી વાર્તાના સાર પર આવીએ. તો આખી વાર્તા 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું, ટ્રેડિંગ એકાઉન્ટ એ બતાવે છે કે તમારો મૂળ ધંધો એટલે કે વસ્તુ વેચવાનું કામ એ નફામાં છે કે નહીં. બીજું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એ બધા જ ખર્ચા કાઢ્યા પછી તમારો સાચો ચોખ્ખો નફો શું છે એ બતાવે છે. અને ત્રીજું, બેલેન્સ શીટ એ વર્ષના છેલ્લા દિવસે તમારા બિઝનેસની હેલ્થનો એકદમ ક્લિયર ફોટો પાડી દે છે. તો હવે સારા પાસે એના પહેલા વર્ષની આખી ફાઇનાન્શિયલ સ્ટોરી છે. એને ખબર છે કે એણે 5,500 રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. પણ આ ખાલી એક આંકડો નથી, આ એક પાવરફુલ ટૂલ છે. હવે એ એના આધારે નિર્ણયો લઈ શકે છે કે શું માર્કેટિંગનો ખર્ચ ઘટાડવો જોઈએ, શું નવું મશીન ખરીદવાનો આ યોગ્ય સમય છે. આ આંકડાઓએ એને દિશા આપી છે, તાકાત આપી છે. તો હવે સવાલ એ છે કે આ જાણકારી સાથે સારા પોતાના બિઝનેસની વાર્તાનો બીજો અધ્યાય કેવો લખશે. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए, ले सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ कुकर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. स्कूल
टीचर्स ही नहीं यहाँ अवसर हैं अपार। टीचर क्लर्क या प्रिंसिपल जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब। रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार। सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार। स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन। हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना। शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना। नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत। ये है SchoolCareer.in की जुबानी। चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ। विश्वास का है नाम, अवसरों का है द्वार। SchoolCareer.in देगा सपनों को आधार। आज ही जुड़े आज ही बढ़े, SchoolCareer.in जहाँ शिक्षा और करियर मिलते हैं। नमस्कार। क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है। दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते। यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का। ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं। यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद। हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना। अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in।